यशोदा बालकृष्ण ने पोढ़ाड़ा मासी पुतनानो भगवान उद्धार करो जे गति सगी मां यशोदा ने आपवानी हती ई पूतना ने आपी। कल्पना करो आओ दयालु देव बीजो कोण हो जे गति सगी माने आपवानी हती ई पूतना ने आपी। भगवान नाम एवं छे बाप वेर थी भजो तो भले प्रेम थी भजो तो भले जानता भजो तो भले अजानता भजो। हमारा गोस्वामी तुलसीदास जी लखे तुलसी सीताराम को तुलसी सीताराम को हरिज भजो के खीज जिन उल्टा सुल्टा खेत में बोया बीज। खेतर में उल्टू नाखो नारायण की एक पहरा नो दावो नहीं। कृष्ण कृष्ण करो राम ने मानता हो तो राम राम करो। स्वामीनारायण भगवान ने मानता हो घनश्याम महाराज इना नाम नो आधार लो बाप। अल्लाह ने मानता हो एना नाम नो आधार लो। देवी देवता पीर पैगंबर जन मानता आधार लेजो बाप। बहुत जरूरी। आप भागवत में बे पात्र एक कंस और एक परीक्षित। बे पात्र आप जोजो कंसे ई मृत्यु ने हाथ ताળી દેવા મથે કરું શક્ય છે ને બાપ ઈ તો છે મારું તમારે બધાને માથે કાયમ તો રહેવાનું નથી અહીંયા પણ કંસ મૃત્યુને હાથ તાળી દેવા માટે આખી જિંદગી ખર્ચી નાખી કે મૃત્યુને હાથ તાળી દઈ અને કંસ રાજા છે એમ પરીક્ષિત રાજા છે એ મૃત્યુને સુધારવા માટે ધ્યાન દીજો મારું મૂળ કહેવાનો ભાવા મૃત્યુ તો છે કથા પૂરી થયા પછી જીવનમાં 2 વાર સ્મશાનને યાદ કરજો छेली यात्रा गई श्मशान यात्रा। कारण महापुरुष लखे आएगा सो जाएगा आएगा सो जाएगा राजा रंग के फकीर कहीं सिंहासन चढ़ गए बंध गए जंगली
અવિચલ રહે ન કોઈ. ભગવાનનું નામ રટજો. જેને માનતા હો ને 24 તારીખે પૂર્ણાવતી છે. આ પંખીનો મેળો વિખા. અમે અમારી આગળ સ્વાગત કરું છું. વધાવો. આમાં આ યજ્ઞમાં દાનની સરવાણી સતત વહેતી જ રહેલી છે. તો થોડેક દાન મળેલા છે અમને અત્યારે. તો 5000 રૂપિયા એક અશ્વિનભાઈ લીંબાસિયા રાજકોટ થી વધાર્યા છે, એને આવ્યા છે. 5000 રૂપિયા નવીનભાઈ મોણપરા રાજકોટ થી. 2100 રૂપિયા હસમુખભાઈ ભાખર રાજકોટ થી. 2100 રૂપિયા કિશોરભાઈ સાવલિયા રાજકોટ. 1100 રૂપિયા હરેશભાઈ ડોબરિયા. આ બધાના હસ્તે અર્જુનભાઈ માથુકિયાના હસ્તે આવેલા છે. હવે ઓમ ભદ્રાંગણેભિષ્ણુયાદેવા ભદ્રાં પશ્યેમાક્ષભિજ્યજનરાઃ શિરેરંગતુષ્ટવાઘુષસ્તનો પિવ્યસેમહિતે મહિतं યજાયુઃ शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवीः शान्तिरापः शान्तिरो हृदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरे स्वशान्तिः क्षमा शान्तिरेति. બોલો બીજું. શાસ્ત્રીજીને આદેશ મુજબ કથાનો વિશ્રામ આપીએ છીએ. આવેલા મહેમાનો ને ભાઈ નરેન્દ્રભાઈ પ્રસાદી લીધા વગર નથી જવા દેવાના. હવે મધ્યાહન 2 મિનિટ બધા હરિનામ સંકીર્તન પુકારી તથા વિરામ. અને બધા વૈષ્ણવો આ ઠાકોરજીનો પ્રસાદ છે, બધા સ્વીકાર કરે. બધા ભાવશે 2 મિનિટ હરિનામ પુકારે. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા.
बोली सदगुरु भगवान की जय। सुखदेव जी महाराज बड़ी पावनकारी कथा મને તમને આગળ યાત્રા કરાવો। ભગવાન પ્રગટ થયા। आज सारा गोकुल सारा व्रज व्रज नारियों भगवान कृष्णमय पुष्टि भक्ति आज डूबू है भगवान रूप माधुरी में ईश्वरा मैया नंद बाबा ने इनके महाराज मारी एक इच्छा है भगवान अपने आप करवट ली पड़कू भीरा यशोदा मां नंद बाबा ने इनकी मारी इच्छा से फरी एक बार नंद महोत्सव उजव्यो। जेवो महोत्सव उजवाणो ने एवो पाछो उजव कारण आ प्रेम छे बाप। अपनी इच्छा थई ने आवी कथा पाछी ठाकुर कृपा करे फरी मळे कारण आ भगवान प्रत्येनो प्रेम छे बाप। ए ईश्वरा मां फरी पाछो नंद महोत्सव उजवाय। नंद बाबा ने विनंती करे नंद बाबा घरे घरे बुलावा मोकले। व्रजनारीओ गोप बाळको आओ नंद भवन। आवती काले फरी नंद महोत्सव। व्रजनारीओ गोप बाळको ने घरे घरे बुलावा मोकल्या અને ફરી નંદ મહોત્સવ ઉજવાય ને બધાને આમંત્રણ આપ્યા। અને બધાએ આજ નંદ ભવનમાં ભેગા થાય। નંદ ભવનમાં ભેગા થઈ આજ માં યશોદા વિચારે मारो लाल गोपाल वेणी माधव कसगसाट पलना में ऊंघे
માં યશોદાએ વિચાર્યું કે આની નિંદ્રામાં ખલેલ ન પડે ને, પારણું બાર. ગોપાલનું પારણું બહાર મૂક્યું. કલ્પના કરો આ પ્રસંગ કોનો? આ મહોત્સવ ઉજવાય ઠાકુર, અને ઠાકુર નું પલના બાર, અને અહીં તમામ શકટ પડ્યું ગાડું, એની બાજુમાં ભગવાનનું પલના મૂકવામાં આવ્યું અને મહોત્સવ શરૂ કરે, ગાન કરે. આવો મહોત્સવ ઉજવાય. ગોપીઓ નાચે, ગોપ નાચે, શ્રી રાધાજી આવીને નાચે, અને પુકાર કરે, ચુંદડી ઓઢાડી મને યશોદાના કાન તે ભેળી કરી.
मित्र मुरारी गए भिखारी गिरधारी रे गिर गए भिखारी गिरधारी रे गिर गए भिखारी गिरधारी श्री राधे सारा व्रज भगवान नो जय जयकार पुकार करे અને સુખદેવજી મહારાજ કથા કરતા કરતા ગમે ન મારા કવન કવિ લખે છે, જો ગમે ન મારા કવન તો મને માફ કરજો. સુણીને કવન મારું તમે થાવ છો ભાવ વિભવ. સુનીને કવન મારું તમે થાવ છો ભાવ વિભવ. મારું કવન તો છે માત્ર શબરીના બોલ. અમૃતના અમૃત પી હોઠ એઠા કરી શકું છું. એ અમૃત હે પ્યાર. અમૃત પી હોઠ એઠા કરી શકું છું અને મૃત્યુના હાથ પણ હેઠા કરી શકું છું. કારણ મારી કથા ઈ સંજીવની છે. હું પાળિયાને પણ બેઠા કરી શકું છું. બાપ, અમારી કથા સંજીવની, કથા અમૃત. દુશ્મનો તમે પણ ચાલો ને મારી સાથે. દુશ્મનો તમે પણ ચાલો મારા દોસ્તોની સાથે. કારણ કબ્રસ્તાન થી આગળ બીજે ક્યાં જવાના છે? કારણ મરું નહીં તો જલન શું કરું? મરવાના તો અહીં રિવાજ છે. જલન જલન માત્ર બોલે જલન હું મરું નહીં તો શું કરું? અહીં મરવાના તો રિવાજ છે. આમ આવો મહોત્સવ મનાવાય છે. સમજી બાપા, વૃંદાવન. અને એ બધા નાચે ગાન કરે. હવે ભગવાનનું પારણું, ભગવાન પલ્લામાં જઈ ગયા. ઠાકોરજી બાળકો આપસમાં મિત્રો દોસ્તો, ઠાકોરજી જાગી અને જે ગાડું હતું પારણામાંથી પગ ઊંચો કર્યો, લાંબો કર્યો. જે ગાડું એમાં ગોરસ, દૂધ, ઘી, માખણ ભરેલા ને, ગાડું ઊંધું માર્યું. બધું રેલમ શેલમ થઈ. અને અહીં શોર બકો રાસ્તા અવાજ આવ્યો ને, અને એમાં શકટાસુર નામનો અસુર ભરાયેલો ને, ભગવાને ગાડામાં એટલે ઊંધું મારી એ શકટાસુરનો નાશ કર્યો. ભગવાન ગાડું એટલે ઊંધું માર્યું. જ્યાં શોર બકોર થયો ને, બધા દોડતા દોડતા વ્રજનારી, ગોપ બાળકો, નંદ બાબા, પૂર્ણા માસી, સુનંદાજી બધા આવ્યા. શોર બકોર. બાળકો કે માં અમે કઈ નથી કર્યું, તારા લાલાએ પારણામાંથી પગ ઊંચો કરી ગાડીને ઊંધું માર્યું. બાળકો ગભરાઈ ગયા. પણ આ કથા મિત્રો મને તમને શું કહેવા માંગે? ગોદ સે સુનો
ભગવાન એમ કહેવા માંગે મારો ને તમારો સંસાર ગાડા જેવો છે બાપ, અને ઈ આ સંસારના બે પૈડા કોણ? બે. આ સંસાર ગાડા જેવો છે, આના પૈડા. પૈડા ક્યાં? એક પુરુષ છે, એક સ્ત્રી છે. આ બે પૈડા છે ને. આ એક પૈડું સ્ત્રી, એક પુરુષ. મારો ને તમારો આ સંસાર રૂપી રથ ગબડે જાય છે. મારું ને તમારું ગાડું આગળ વધતું જાય છે, પણ ઠાકોરજીને ભૂલી, ભગવાનને ભૂલી, વેણી માધવને ભૂલી, અને જો જીવ ભોગવવા માંગે ને એ સુખના સાધન ક્યાં? આ બે સ્ત્રી અને પુરુષ પડ્યું, ગાડું ઈ ગાડું, પણ એમાં ભરેલા સુખના સાધન મારા અને તમારા જમીન જાયદાદ મિલકત પરિવાર બાળકો આંબાના બગીચા આ ગાડામાં ભરેલું. પણ ઈશ્વરને છોડી અને જીવ જો ભોગવવા જાય તો ભગવાન ક્યારે મારું તમારું ગાડું ઊંધું વાળે ને કોઈ ભરોસો નહીં બાપ. ભગવાનને છોડીને ક્યારે કોઈ વસ્તુને ભોગવશો નહીં બાપ. હું તો કહું છું આંબામાં પેલી કેરી વેડો ને, ફળ ઠાકોરજીને ધરાવજો. તમારા ઈષ્ટદેવ જે હોય તે બાબા રામદેવજી મહારાજ હો, જેને માનતા હો એની આગળ ફળ ધરાવજો બાપ. અને એ ફળ ધરાવ્યા પછી એ આંબો વેડો ને, બગીચો વેડો ને, અને એ ફળ જ્યાં જ્યાં જાય અને જેના ઉદરમાં એ રસ આવે ને એ માત્ર કેરીનો રસ નહીં પણ હરિનો રસ વેળો ભળે અને હરિરસ. આવી રીતે ભજન કરો. વ્યવહારમાં જો ભજન આવે ને તો ભક્તિ બની જાય. વ્યવહાર બાપ, વ્યવહારમાં ભજન લઈ આવો. ભગવાનને જમાડીને જમવાનું, આ કરો. પણ આપણે બધા ભગત છે ના છીએ, ભગવાન નામ નહીં. આપણે લક્ષ્મી ના ભગત. બધા લક્ષ્મીજી જોઈશ, ભગવાન નથી જોતા. લક્ષ્મીજી ક્યારેય અકેલા ન આવે, ધ્યાન દેજો. લક્ષ્મીજી જો પ્રભુ હોય તો આવે. અને લક્ષ્મીજી એટલે ભગવાનના ધર્મપત્ની બાપ. આ વૃત્તિ રાવણની કહેવાય. સીતાજી જોઈ રામ નહીં. બધાની ઈચ્છા આ છે. એક આવું નાનું ગામડું ગામ હતું. વૈકુંઠમાં ભગવાનને વાત થયો. લક્ષ્મીજી કે મારા ભગત મોટા ને. પ્રભુ કે ના દેવી તમારી ભૂલ થાય, મારા ભક્તો દાદા. લક્ષ્મીજી કે મારા ભક્તો દાદા. આ બેને એવો વાત થયો. હવે વૈકુંઠમાં સમાધાન કોણ કરા? નંદાભાઈ બેને વાત. ભગવાન કે દેવી એક કામ કરો, આપણે મૃત્યુ લોકમાં જઈએ. સાધુના રૂપમાં ભગવાન કે હું પ્રથમ જાઉં પછી તમે આવજો.
ભગવાન સાધુના વેશમાં આવ્યા રસુલપરા જેવું ગામ પવિત્ર. બપોરનો સમય થયો, 12 વાગ્યા. રામજી મંદિરે 2-4 જણા બેઠેલા. પૂછ્યું કે ભાઈ કોઈ હરિભગત છે? હરિહર કરવું છે. અને ગામમાં ભગવાનની કૃપા હોય આવા 2-4 જીવ ભગવાન મોકલે. ગામના માણસોએ કીધું કે હા છે. કોણ? અમારો વજુભાઈ, અમારો ઉતારો છે ને. પૂછતા 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 ગયા. આખું ઘર રાજી રાજી. અરે બાપજી પધારો પધારો પધારો. આ વજુભાઈ નું ઘર. હા બાપ પધારો ને. હરિહર કરું. ઠાકોરજીની દિયા છે બાબા, હરિહર કરો. અને બાપજી માટે હરિહર તૈયાર કર્યું, આસન મૂક્યું, રસોઈનો થાળ તૈયાર કર્યો. લો બાબા આવો, હરિહર કરો. खुद भगवान से हम, कारण कौन रूप में कब नारायण मिल जाए. साधना विश्व भगवान भोजन लेवा बैठा. ઘરની વ્યવસ્થા જોઈ, ભોજન સારું સ્વાદિષ્ટ જોયું. બાબા સાધુ મહાત્માએ કીધું કે ભાઈ મારે અત્યારે ચોમાસું ચાલે, ચાતુર્માસ રોકાવું છું, વ્યવસ્થા છે? હા બાબા, ભગવાનની કૃપા. આગળનો એક અમારો બેઠક રૂમ છે ને બાબા, આપણે આપી દીધું. અમે જે અનપાણી હરિહર કરી આપ કરી ભગવાનનું ગુણગાન કરજો બાપ. આમ 1 માસ વીતો. લક્ષ્મીજી છે ને, તમે કીધું થોડીક વાર ભગવાનના થોડા દિવસ રાહ જોવે. ભગવાન નો આવે ને તો લક્ષ્મીજી ગોતતા ગોતતા આવે. લક્ષ્મીજી બહુ રીએ નહીં, થોડાક દિવસ કાઢે. કારણ લક્ષ્મી નારાયણ વગર રહેતી નથી બાપ. લક્ષ્મીજી વૈકુંઠમાંથી આવ્યા અને એ ગુપ્ત વેશમાં, સાધ્વીનો વેશ, ગોપની, જે ગામની અંદર ભગવાન હતા એ જ ગામમાં માતાજી આવે ગુપ્ત વેશની અંદર. અને એ મધ્યાહનનો સમય. ગામના માણસોને પૂછ્યું છે કોઈ હરિભગત? હા બાબા, હોળી જે બાપજી હતા એ જ ઘર બતાવ્યું. જા. સાધ્વીજી સાધુના વેશમાં પૂછતા પૂછતા હવે આખું ઘર રાજી રાજી. પધારો પધારો માતાજી, પધારો દેવી. બાબા હરિહર કરું છું. અરે ભગવાનની ઠાકોરજીની દયા છે, અમારું ઘર તો પવિત્ર છે અને અમારી પેઢી દર પેઢીથી આ વંશપરા પર ચાલુ આવે. એક બાબા તો અમારે ત્યાં 1 માસથી રોકાણ. લક્ષ્મીજીને સમાચાર મળી ગયા. માલિક અહીંયા જ છે. હા લક્ષ્મીજી મારે હરિહર કરવું. કઈ વાંધો નહીં માતાજી પધાર. પેલા માતાજીને હરિહર કરાવી લઈ. માતાજીને રસોઈ તૈયાર કરી, આસન આપ્યું, માતાજી બેઠા. પણ લક્ષ્મી એટલે જેમ પારસમણી સોનાના અડે, લોટું સોનું બને ને, એમ લક્ષ્મીજી જ્યાં થાળ પીરસો અને ઈ જ્યાં થાળીને રોટલીનો ટુકડો લેવા ગયા, ત્યાં તો 1 સેકન્ડમાં આખી થાળી સોનાની. આખી થાળી સોનું. સબ્જી લેવા જાય વાટકામાં, વાટકો સોના. ઘરના સભ્યો કે આજ માતાજી હાજે જો જમવા આવે ને તો કામ થઈ જાય. અને એ માતાજી આજ
માતાજી આજ રોકાશો ને અમારે ઘેરે? માતાજી કે ઉતાવળા થવા. માતાજી જેને જેને આઠ અડાડે એ બધું સોનું થાય, પણ બૈરાઓના સ્વભાવ છે ને એ રસોડમાં હાણચી લઈને કદાચ ન રોકાય તો આ માતાજી આમ હાથ અડાડો ને, લોઢાની હાણચી. માતાજી કે કાંઈ વાંધો નહીં, મારે ક્યાં ખર્ચ ત્યાં અડાડ્યું. હાણચી સોના. હવે છોકરો એને બાપા કે બેટા ઘણ ગોતી વાળી ઘણ લઈ જા. માતાજી કે ઉતાવળા થવામાં આ ચાતુર્માસના 3 માસ બાકી છે ને, મારે 3 માસ રોકાવું તો ઓલા કે કામ થઈ ગયું. તો વ્યવસ્થા છે. હા માતાજી, એક કમરો છે એમાં એ સાંજો માં રોકાણા. માતાજી કઈ સાધુ હોય તો હું ન રોકાવ. બે માં ટગર ટગર હામું જોવે, છોકરાઓ હામું જોવે. એ કે બાપુ રજા દ્યો, 1 મહિને કે રોટલા તોડે. બાપુ કે જરા મને બતાવો ને. માતાજી કે બતાવો ને. બાપુ ક્યાં કમરામાં? મને અનુકૂળ આવે ન આવે. અને એ કમરો બાપજીનો કમરો હતો, ખોલ્યો. ભગવાન સમજી ગયા કે દેવી પધાર્યા. આ કમરો માતાજી કે સરસ વ્યવસ્થા છે, મને ભાવશે. પણ આ બાપુ ગરદન કીધું, બાપુ હવે રજા લો. બાપુ કેમ? તમારા માતાજીને રોકવા. ભગવાન આ રીતે મંદ મંદ લક્ષ્મી સામે હશે. લક્ષ્મી ભગવાનની સામે હશે. ભગવાનને વિદાય દઈએ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ, હું તમે બે લક્ષ્મીના ભગત. લક્ષ્મી માટે ક્યારેય કોઈ પ્રયાસ નહીં કરતા બાપ. એ તો મારા તમારા મુકદ્દરમાં જે લખ્યું ને, એ તો મળવાનું જ છે. ભગવાનને ભજો બાપ, ભગવાનને ચાહો. ભગવાન હશે ને તો બધું આવશે. કદાચ આપને ખ્યાલ હશે કૌરવ પાંડવનું યુદ્ધ થવાનું હતું. ભગવાન કૃષ્ણએ બેને માગવાની છૂટ આપી, બેને મદદ કરું. કૌરવને કરું, પાંડવોને કરું. દુર્યોધન ઉતાવળો માંડ્યો થવા. ભગવાન કે એક બાજુ મારી નારાયણી સેના રહે, એક બાજુ હું. તમારી ઈચ્છા પડે એમાં. દુર્યોધન કે પેલા મન માગવા દે. આ વસ્તુ છે ને ઉતાવળ બહુ કરાવે. ભગવાન કે મારી દ્રષ્ટિ પેલા અર્જુન ઉપર પડીશ. દુર્યોધન અર્જુનને માગો. દુર્યોધન કે નહીં પ્રભુ, પેલા હું માગું. અર્જુન કે કાંઈ વાંધો નહીં ઠાકુર, ભલે દુર્યોધન માગે. દુર્યોધને વિચાર કર્યો, મારે તો મહાભારતનું યુદ્ધ કરવું અને હથિયાર વગરનો કૃષ્ણને લઈ જઈને મારે શું કરવું? ભગવાને કીધું હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું. અને દુર્યોધને નારાયણની સેના માગી. ભગવાન કે તથાસ્તુ અર્જુન, તારો પ્રભુ આપ અમારા પક્ષમાં. ભગવાનને માગ્યા જુઓ. અને ભગવાન સાથે હતા ને. વિજય મળ્યો, સંપત્તિ મળી, ઐશ્વર્ય મળ્યું, રાજ મળ્યું, સત્તા મળી, ધન દોલત બધું. એમ લક્ષ્મીને ન માગો. મેરે તો ઠાકોર જોઈ, બીજું કોઈ નહીં. ભગવાનને માગો ને બધું આપો આપ આવે. આ કથા
મને તમને કહેવા માંગે છે. ભગવાનને આટલું જ પુકાર કે હે પ્રભુ, હે ગોવિંદ, હે ગોપાલ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का, अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। श्याम प्रभु से धन दौलत देने वाले श्याम प्रभु को धन दौलत तो क्या मांगे। श्याम प्रभु से धन दौलत तो क्या मांगे। देने वाले श्याम प्रभु को धन दौलत तो क्या मांगे। श्याम प्रभु से मांगे तो नाम और इज्जत क्या मांगे। क्या मांगे। जीवन में जीवन में करते कृपा की वर्षा, देना हो तो दीजिए जन्म जन्म का साथ। और देना हो तो दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का। अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। श्याम तेरी संधूली धन दौलत से महंगी है। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। श्याम तेरी चरणों की धूली धन दौलत से महंगी है। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। दिल की तमन्ना यही है, कर दे कृपा की वर्षा। देना हो तो दीजिए जन्म जन्म का साथ। और देना हो तो दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। बस यही मांगो, धन दौलत नहीं। ठाकुर तेरी कृपा बनी रहे। बस भगवान तेरी कृपा बनी रहे। मीरा पायु जी मैंने राम रतन धन पाया। हमारे मीरा भाई
મેવાડની મહારાણી હતી બાપ મીરા એક શબ્દ વાયુજી મેને રામ રતન ધન પાય હા બહુ બહુ અઘરું બાપ ભગવાન પછી તો ગોકુળના પાદરમાં કાલંદીનો ગુનો કાલી નાગ ભગવાને નાખ્યો ને એ શું કામ જે પાણી સુધરાય આપણને ફિલ્ટર કરીને આપે ને આપણે ઘરે કેવો આરો પ્લાન લગાવી બધા શુદ્ધ જલ પી શરીર સારું રહે રોગ ન થાય અને આરો પ્લાન સિસ્ટમ તો પેલા ભગવાન કૃષ્ણએ ચાલુ કરી અકાલંદીના ગુનામાં જે પાણી વિષવાળું હતું ને કાલી નાગ ભગવાને કાલી નાગને નાથી એ પાણી ફિલ્ટર કર્યું જે ગોકુળના ઉપયોગમાં ન આવતું બાકી કોઈ ફેણ વાળો નાગ ને એની માથે છલાંગ મારીને કૂદકો મારે એને મારે આવું નથી બાપ ભગવાન તો ક્યારેય કોઈ સાથે બેર ન કરે બધાને પ્રેમ કરે ઈશ્વર થોડો રામ શનેહી ખગ મૃગ જીવ જેહી ખગ હોય મૃગ હોય જીવ હોય જે હોય એનો તો પ્રેમ કરે પણ આ વિષવાળું પાણી હતું ને જે કાલંદીનો ગુનો એને શુદ્ધ કર્યું આ કથાઓ એની છે બાપ ભગવાન આ રીતે સારા વ્રજ માખણ ચોરીનો પ્રસંગ આવે આખા ભગવાન પોતાના આજ ગોપ મિત્રોને ભેગા કર્યા પૂર્ણામાસીનો દીકરો મધુમંગલ भगवान मधुमंगल ने के मधुमंगल इतना दुर्बल क्यों दुबला पतला मधुमंगल के काना हमारे घर थोड़ा दुजाना थे आओ न समझी बाबा